તો આપણા 2 ઓર્ડર લઈને નીકળી ગયા અત્યારે એમ તમને બંને ઓર્ડર બતાવી દઉં તો પહેલાં તો હેલો ગાઈસ, હું છું વિજય દરબારને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ભાઈ અત્યારે આપણે જઈએ છીએ પોર્ટરમાં અને આજે કેટલી ઇન્કમ થાય છે એ પણ જોઈ લેશું. તો આજે તારીખ 2 તારીખ એના માટે યાદ રહી કે આજે હપ્તો કપાણો બાઇકનો એના માટે. તો ચલો આપણે આજે પોર્ટરમાં જઈએ ને પહેલો ઓર્ડર લઈ લીધો. મેં ગાંધીનગર સેક્ટર 28માં જવાનું છે તો અત્યારે નીકળશું અત્યારે અને ઓર્ડર લઈ લીધો. હું તમને બતાવું તો જોઈ લો. આપણે ગોતાથી ઓર્ડર લીધો નીતિનભાઈ. કેશ પેમેન્ટ લેવાનું 193 અને બીજા આવશે 208 રૂપિયાનો ઓર્ડર. તો ચલો આપણે જઈએ. સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ, પછી બીજા ઓર્ડરની રાહ જોઈએ કે કેટલી વારમાં બીજો ઓર્ડર પડે. બીજો ના ઓર્ડર પડતો હોય તો આપણે એમને એમ ગાંધીનગર તો જવું જ પડશે. તો આપણે રેપિડો પણ ચાલુ કરી દઈશું. તો આપણે જોઈએ હવે કે કેટલી વારમાં. સૌથી પહેલાં તો પિકઅપ કરી લઈએ. પાર્સલ કિલો મોટું એ ચેક કરી લઈશું પહેલાં, પછી બીજા ઓર્ડરની રાહ જોઈશું. ચલો આપણે સીધા પિકઅપ કરવા જઈએ. તો આપણે લઈ લીધો તો પહેલો ઓર્ડર અને જવાનું ગાંધીનગર. તો કરી દઈએ ટ્રીપનો સ્ટાર્ટ. ટ્રીપ સ્ટાર્ટ કરી દીધી હા. અને અહીંથી લઈ જવાનું હોય GIDC 28 સેક્ટર 28માં જવાનું હોય અને કિલોમીટર 25 અને પેમેન્ટ 208 રૂપિયા અને પેમેન્ટ કેશ પેમેન્ટ લેવાનું હોય 193 રૂપિયા. તો જોઈ લો પાર્સલ. અને આ ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખી આપણી ચેનલ. તો ચલો આપણે સીધા મળીએ હવે સીધા ગાંધીનગર. બીજો ઓર્ડર તો લેવામાં આવશે નહીં કેમ કે મોટું પાર્સલ એના માટે. તો અત્યારે સીધા હવે મળશું આપણે ગાંધીનગર. બીજો ઓર્ડર આવ્યો કાલુપુરનો પણ આપણે એ આઈડીના કરવાની ઓફલાઈન. તો ચલો સીધા આપણે મળીએ ગાંધીનગર. તો આપણે આપી દીધો ઓર્ડર અને બેઠા છીએ. પેમેન્ટ લઈ લીધું, ઓર્ડર આપી દીધો. હવે જોઈએ હવે કેટલી વારમાં ઓર્ડર પડે. નકર થોડા દૂર જશું ઓર્ડર ના પડે તો. ખાલી 2 મિનિટ જ ઊભો રહ્યો તો. 2 મિનિટ ઊભો રહ્યો અને ઓર્ડર પડ્યો ક્યાંનો ખબર? સનાથલનો. સનાથલ સરખેજ. અને ઓર્ડર કેટલાનો હું તમે જોઈ લો ખાલી એકવાર. 177 177 રૂપિયાનો ઓર્ડર પડ્યો હોય. અને હવે એના પછી બીજો કોઈ ઓર્ડર મળી જાય તો સીધું કામ થઈ જાય. તો ચલો આપણે પહેલાં તો ઓર્ડર પિકઅપ કરીએ. તો આ પહેલો ઓર્ડર પિકઅપ કરવાનો હોય તો 4 કિલોમીટર લેવા જવાનું. તો ચલો આપણે સીધા 4 કિલોમીટર લેવા જઈએ અને પહેલો ઓર્ડર પિકઅપ કરીએ. તો આપણે લઈ લીધો બીજો ઓર્ડર અને જવાનું સનાથલ. સનાથલથી નીકળીએ અહીંયાથી ગાંધીનગરથી. તો ચલો આપણે પહેલાં તો ઓર્ડર પૂરો કરીએ. બીજો ઓર્ડર તો મળશે પણ અત્યારે અહીંયા આઈડીને ઓફલાઈન કરીને ઓનલાઈન કરવાની. અહીંયા તો જોઈએ હવે અહીંથી ઓર્ડર મારો ઠીક છે. સનાથલ તો જવું જ પડશે આપણે. તો ચલો આપણે સીધા મળીએ. બીજા ઓર્ડરની રાહ જોઈએ પહેલાં. તો આપણે આપી દીધો ઓર્ડર અને ડિલિવર કરી નાખ્યો હો. અને બીજો ઓર્ડર લીધો હો અહીંયા 70 રૂપિયાનો 69 રૂપિયાનો ઓર્ડર લીધો હો. અને જવાનું હોય સેલા. તો પહેલાં સેલા ઓર્ડર આપી દઈએ. પહેલાં પિકઅપ કરી લઈએ. પિકઅપ કરીને પછી જશું સેલા. તો લેવા જવાનું જ 2 કિલોમીટર. તો ચલો આપણે સીધા પહેલાં લેવા જઈએ અને સેલા આપીને બીજો ક્યાંનો દૂરનો ઓર્ડર પડે તો દૂરનો જ ઓર્ડર લેવાનો હોય, નજીકનો ઓર્ડર લેવાનો નહીં. આ તો અહીંયા પડતો નહોતો. 5 મિનિટ થઈ બેઠો તો. 5 મિનિટ પછી ઓર્ડર પડ્યો તો અત્યારે હવે ચલો લેવા જવું અને સીધો પહેલાં પિકઅપ કરી લઈએ. આપણા નંદન કુરિયરમાંથી લઈ લીધું પાર્સલ અને આપવા જવાનું સેલા. તો નાનું પાર્સલ જ છે. તો ચલો આપણે સીધા જઈએ સેલા. 4 કિલોમીટર જ આપવા જવાનું હોય. તો ચલો આપણે સીધા મળીએ ત્યાં. તો ભાઈઓ અત્યારે સેલાથી તો કંઈ ના મળ્યું પણ એક પોર્ટરની રાઈડ મળી હતી સેટેલાઇટ હતી. તો સેટેલાઇટથી આપણે ઉતારીને પછી મળ્યો પોર્ટરનો ઓર્ડર 16નો. તો અત્યારે કામ કરવાની ઈચ્છા નહીં હવે. તો પહેલો મેં ઓર્ડર લીધો હતો. તો આપણા 2 ઓર્ડર લઈને નીકળી ગયા અત્યારે એમ તમને બંને ઓર્ડર બતાવી દઉં.
તો પહેલો ઓર્ડર આ હા, બીજો ઓર્ડર, પહેલો ઓર્ડર આ અને બીજો ઓર્ડર આ. તમે જોઈ લો, આ બંને ઓર્ડર લઈને હું સોલા જવાનો હું. તો સોલાથી સીધો ઘરે જઈશ. અને આજે કામ એટલું બધું થયું નહીં, કેમ કે આજે ઓર્ડર જ નહોતા પડતા. તો હું તમને સોલા જઈને તમને છેલ્લી ઇન્કમ બતાવી દઉં, વિડીયોનો એન્ડ કરી નાખું. તો ચલો આપણે સીધા પહેલાં મળીએ સોલા. તો અત્યારે બંને ઓર્ડર આપી દીધા હા, અને આજની ઇન્કમ થઈ 636 રૂપિયા. કોટનના માઇનસ કરીને 637 રૂપિયા આજે ઇન્કમ કરી. હવા જઈએ હે ઘરે, કેમ કે હવા કોઈ ઈચ્છા નહીં મારી કામ કરવાની. તો આજે થોડું મંદું હતું, મજા ના આવી, પણ તોય આપણો દિવસ તો પાડી લીધો. અને મારા એક પ્રોબ્લેમ થઈ ગઈ. તો પ્રોબ્લેમ એવી થઈ કે મેં 2 પાર્સલ લીધા હતા, બે સોલાના. જે પહેલી જગ્યાએ આપવાનું હતું એ બીજું પાર્સલ આપી દીધું, બીજી જગ્યાએ આપવાનું હતું એ પહેલી જગ્યાએ પાર્સલ આપી દીધું. તો એમાં આવું કન્ફ્યુઝન થાય. મારા આવું થઈ ગયું, પણ મેં ચેન્જ કરી લીધું 2 જ મિનિટમાં. મને યાદ આવી ગયું. એટલે જ્યારે હું ટ્રીપ એન્ડ કરતો ને ત્યારે મને યાદ આવી ગયું. તો હું આવી રીતે થાય તો તમારે તાત્કાલિક કસ્ટમરનો ફોન કરો એમ. તો ચલો, આવી પ્રોબ્લેમ થઈ. તો ચલો હવે આપણા નવા બ્લોગમાં મળીએ. જય માતાજી, રાધે રાધે.